વાત કરીશું ઓગસ્ટ 2025ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વર્ષ 2025નો આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, બધું વિગતવાર વિસ્તારથી જણાવીશું। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। આપ અમારી ચેનલમાં નવા છો અથવા આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। એ પહેલા આપ જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે અમારો સંપર્ક સાધવા ઈચ્છતા હો તો સંપર્ક કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 17 ઓગસ્ટથી સિંહ રાશિમાં ગોચર કરશે, તો 26 જુલાઈથી શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 22 જૂનથી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ 28 જુલાઈથી કન્યા રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય બધાની દ્રષ્ટિએ તમારા માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે આવો જાણીએ। શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ મિથુન રાશિના જાતકોથી। તો ઓગસ્ટ 2025નો મહિનો મિથુન રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવી શકે છે। મહિનાના પહેલા ભાગમાં સૂર્યનો ગોચર તમારા બીજા ભાવમાં રહેશે, જે સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિ માનવામાં આવતી નથી। જ્યારે મહિનાના બીજા ભાગમાં સૂર્યનું ગોચર તેની પોતાની રાશિમાં અને ત્રીજા ભાવમાં એટલે કે સિંહ રાશિમાં રહેશે। સામાન્ય રીતે આ એક અનુકૂળ પરિસ્થિતિ છે, એટલે કે મહિનાના પહેલા ભાગમાં સૂર્ય થોડા નબળા પરિણામો આપી શકે છે, પરંતુ મહિનાના બીજા ભાગમાં ખૂબ સારા પરિણામો સૂર્ય તરફથી મળશે। મંગળનું ગોચર આખા મહિના દરમિયાન ચોથા ભાવમાં રહેશે, તેથી મંગળ તરફથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ નહીં। આ મહિને બુધનું ગોચર તમારા બીજા ભાવમાં રહેશે, તેથી સામાન્ય રીતે બુધ તરફથી અનુકૂળ પરિણામો મળી શકે છે। ગુરુનું ગોચર 13 ઓગસ્ટ સુધી રાહુના નક્ષત્રમાં મિથુન રાશિના પહેલા ભાવમાં રહેશે। જ્યારે ગુરુ નક્ષત્ર એટલે કે તેના પોતાના નક્ષત્રમાં રહેશે, તેથી તમે ગુરુ તરફથી સરેરાશ લાભની અપેક્ષા રાખી શકો છો। શુક્રનું ગોચર 21 ઓગસ્ટ સુધી પહેલા ભાવમાં રહેશે, જ્યારે 21 ઓગસ્ટ પછી બીજા ભાવમાં રહેશે, તેથી શુક્ર સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આ મહિને આપી શકે છે। શનિ મીન રાશિમાં 10મા ભાવમાં પોતાના નક્ષત્ર એટલે કે શનિના નક્ષત્રમાં જ છે ગોચર કરી રહ્યા છે। 3 ઓગસ્ટ સુધી શનિ કેતુના ઉપનક્ષત્રમાં રહેશે। આ બધી સ્થિતિઓ ખૂબ અનુકૂળ ન કહેવાય, પરંતુ 3 ઓગસ્ટ પછી શનિ બુધના ઉપનક્ષત્રમાં રહેશે અને બુધની સ્થિતિ સામાન્ય રીતે અનુકૂળ રહેશે, તેથી તમે શનિ તરફથી પણ મિશ્ર પરિણામોની અપેક્ષા આ મહિને રાખી શકો છો। રાહુ ભાગ્ય ભાવમાં ગુરુના નક્ષત્રમાં ગોચર કરશે। આવી સ્થિતિમાં રાહુ તરફથી પણ ખૂબ અનુકૂળતાની અપેક્ષા નથી, જો કે કેટલાક કિસ્સાઓમાં રાહુ દ્વારા થોડો લાભ મળી શકે છે। કેતુ ત્રીજા ભાવમાં શુક્રના નક્ષત્રમાં ગોચર કરશે, તેથી કેતુ સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપવા માંગશે। આ રીતે આપણે કહી શકીએ છીએ કે ઓગસ્ટ મહિનો મિથુન રાશિના જાતકો તમને મિશ્ર અથવા સરેરાશ સ્તરના પરિણામો આપી શકે છે। જોકે મિશ્ર પરિણામોમાં પણ હકારાત્મક પરિણામોનું પ્રમાણ તુલનાત્મક રીતે વધુ હોઈ શકે છે। જો સરખામણી કરવામાં આવે તો આ મહિનો પહેલા ભાગ મહિનાના બીજા ભાગ કરતાં વધુ સારા પરિણામો આપી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની। તો ઓગસ્ટ 2025નો આ મહિનો સામાન્ય રીતે તમને મિશ્ર પરિણામો આપી શકે છે। ક્યારેક પરિણામોનું સ્તર સરેરાશ કરતાં થોડું નબળું હોઈ શકે છે। તમારી કુંડળી માટે આ મહિને સૂર્યનું ગોચર અનુક્રમે પ્રથમ અને બીજા ભાવમાં રહેશે। આ બંને ભાવમાં સૂર્યનું ગોચર સારું માનવામાં આવતું નથી। તો બીજી બાજુ આપણે મંગળના ગોચર વિશે વાત કરીએ તો મંગળનું ગોચર આખા મહિના માટે તમારા ત્રીજા ભાવમાં રહેશે, જે સામાન્ય રીતે સારા અને અનુકૂળ પરિણામો આપવાનો પ્રયત્ન તમને આ મહિને કરતું રહેશે। બુધનું ગોચર મહિનાના મોટા ભાગના સમય તમારા પ્રથમ ભાવમાં રહેશે। બુધ પણ અસ્ત થશે। આ કારણોસર બુધ તરફથી પણ કોઈ ખાસ સહાયતાની આશા ન રાખી શકાય। ગુરુનું ગોચર તમારા 12મા ભાવમાં રહેશે। આવી સ્થિતિમાં ગુરુ તરફથી પણ કોઈ ખાસ સહાયતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં। શુક્રનું ગોચર આ મહિને 21 તારીખ સુધી તમારા 12મા ભાવમાં અને પછી પ્રથમ ભાવમાં રહેશે। શુક્ર આ બંને ગોચર અનુકૂળ પરિણામો આપતા હોવાનું માનવામાં આવે છે। શનિનું ગોચર તમારા ભાગ્ય ભાવમાં રહેશે। શનિ અનુક્રમે કેતુ અને બુધના પોતાના નક્ષત્ર અને ઉપનક્ષત્રમાં રહેશે, તેથી શનિ પાસેથી પણ કૃપાની અપેક્ષા રાખવી જોઈએ આ મહિને નહીં। રાહુ 8મા ભાવમાં ગોચર કરશે અને મોટા ભાગે બુધના ઉપનક્ષત્રમાં રહેશે, તેથી રાહુ પાસેથી પણ કૃપાની કોઈ આશા નથી। કેતુ તમારા બીજા ભાવમાં શુક્રના નક્ષત્રમાં ગોચર કરશે। જો કે બીજા ભાવમાં કેતુનું ગોચર સારું માનવામાં આવતું નથી, પરંતુ
શુક્ર નક્ષત્રના પ્રભાવને કારણે ક્યારેક કેતુ કેટલાક કિસ્સાઓમાં સારા પરિણામો આપી શકે છે. આ રીતે આખા મહિનામાં આપણે મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ. બેદરકારીના કિસ્સામાં પરિણામો સરેરાશ કરતા થોડા નબળા બની શકે છે, પરંતુ જો કાર્ય કાળજીપૂર્વક કરવામાં આવે તો પરિણામો સરેરાશ સ્તરના તમારા માટે આ મહિને બની શકે છે. તો મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઓગસ્ટ 2025નો ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.